દમણ કોસ્ટલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતા ચાલકનો જીવ ગયો. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચર ઘાણ વળ્યા ચાલકને લોકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો. સંઘ પ્રદેશ દમણના કોસ્ટલ હાઈવે પર શનિવારે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રસ્તાની વચ્ચે ઉભેલી ટ્રકની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ડુણેથા કોસ્ટલ હાઈવે પર માનસી પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં ઘણા સમયથી રસ્તા પર કામ ચાલી રહ્યું હોવાથી રસ્તાની વચ્ચે એક RJGC 4657 નંબરની ટ્રક ઊભી હતી. આ દરમિયાન નાની દમણથી પાતળિયા તરફ જતી ઇકો કાર નંબર GJ15CD 2445 પૂરપાટ ઝડપે આવી રહી હતી. અંધારામાં તેજ ગતિ આવતી કાર સીધી જ ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગ અને કેબિનનો ભયાનક ભૂક્કો બોલાઈ ગયો હતો. કારનો એન્જિનનો ભાગ સંપૂર્ણપણે કચડાઈને ચાલકની સીટ સુધી આવી ગયો હતો. કારની અંદર ચાલક અરવિંદ કુમાર બબુ યાદવ ઉંમર વર્ષ 30 હાલ રહેવાસી દોરી કડૈયા મૂળ રહેવાસી યુપીના ભાવપુર અંદર જ દબાઈ ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી નજીકમાં રસ્તાનું કામ કરતા કામદારો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેઓએ કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કારના તૂટેલા ભાગોને ખસેડી ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે ગંભીર ઇજાઓને કારણે યુવકને મૃત જાહેર કર્યો હતો. દમણ પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.